આપણે એવા હતા વાહના પ્લોટમાં વિચાર જેવો રસ્તો તો જેવો ગયો એ એટલું બધું પાણી આવે છે મસ્ત મિત્રો ભાદર જાય છે પાણી આવી ગયું નવું. ગુડ મોર્નિંગ હર હર મહાદેવ. કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. અત્યારે અમે રસોડામાં હે મસ્ત મજાનું આપણા બાજુ ભાખરીનું કામકાજ ચાલે છે ને આ બાજુ ચા છે. બાકી અહીંયા દૂધ ગરમ થાય છે. આરતી થકી ગઈ એવું છે મિત્રો. ને સવારમાં તડકો નીકળો છે અત્યારે. આવું છે સવારમાં તડકો અત્યારમાં આવી ગયો. આજે તો હવે ખબર નહીં વરસાદ આવે કે ના આવે કે. ઓકે ગાઈઝ, વાગવામાં થયા છે 12:30 ને હું હે ને ઘરે આવી ગયો હું ને થોડા ઘણા કામ હતા એ પતાવી ઘરે આવ્યો. ને આજે હે ને મિત્રો પવન એટલો બધો હે ને કે ઝાડવા ને બધા ઓલી સાઈડ નમી ગયા હે. ફૂલ પવન હે અત્યારે. વરસાદ તો નથી અને તડકો હે ને આ બાજુ આપણું જમવાનું થાય છે. ડુંગળી સુધારે હારતી આ બાજુ ભરતભાઈ આપડા ફોન જોવે ટીવી જોવે એવું છે. જમવાનું છે ને મિત્રો આવી જ ગયું અહીંયા. હવે થોડીક વારમાં બેસવું જમવા. 6 hours later. તો વાગવામાં થઈ ગયા છે 5 ને અમે થોડોક આરામ કરે ને હેઠે આવેગા ને આપણે એવા હતા વાહના પ્લોટમાં વિચાર જેવો એ કામ કરે પાછળ લાદી ફિટ કરી હતી તો એ લાદી છે ને આમ તો પડવું હતી પણ છે ને આજ પડી ગઈ તો મેં હાથતો અને આખા ઝાડો છે ને મિત્રો નમી ગયા એવું છે. મસ્ત મજાના અમે નાસ્તો પાણી કરી લીધા છે. જો બાર વાતાવરણ તડકા જેવું છે. વાગવામાં થઈ ગયા છે 5:40 ને આપડી રેડી થઈ ગયા કે આપડી જવાનું છે કુતિયાણા હતકબાનના. હા તો અમે હે ને મિત્રો ગાડીમાં કમ્પ્લીટ થઈ ને બેઠા હે. અમે આગળ બેઠા હતા ને તો પછી વિચાર આવ્યો કે કીધું કે હતકબા ભેગા નથી થયા તે હાલો જઈએ. એટલે અમે બધાય જઈએ. ભરત નતો આવતો કેમ કે એ ક્યાંય આવે નહીં મિત્રો. તો અમે હે ને જઈએ હવે મળીએ આગળ. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે કુતિયાણા ભોગા આવ્યા. ઓ મિત્રો ડાયરેક્ટ હે ને અમે કુતિયાણા ભોગી ગયા હે ને અમે હે ને ભાદર જોવા જઈએ. અત્યારે થોડું પાણી આવ્યું હોય તો કે કુતિયાણા બહુ વરસાદ હતો. કેટલા ઇંચ થયો? કાલે 7-8 ઇંચ જેવું કહેતા હતા બધા. એટલે થોડું ઘણું તો પાણી આવ્યું હે એટલે અમે જોવા જઈએ. રસ્તો તો જેવો ગયો બહુ બાવેડા ને એવું થઈ ગયું. પેલા તો નહોતું એવું. આપણે હે ને મિત્રો અહીંયા ટ્રાફિક વાહે જોવા વાળાને જો કેટલા બાઈક ના બેઠા તો એ એટલું બધું પાણી આવે તો એ સાઈડ રાખો જોતા નથી તો કેટલું પાણી જાય. પાણી હે ને મિત્રો આપણે ત્યાં જઈએ આગળ તમને બતાવું. જો ગાડી આપણે હે ને અહીંયા જ રાખવી જોઈએ તો ઉપર ચાલે હે નહીં પાછી. આ હે ને મિત્રો બહુ વેઠાણ વાળું ખાલી પાછું ઉપર ચડવામાં આ નદીમાં જરાય પાણી જ નતું. હા હુકાઈ ગયેલું તો કેટલું પાણી જાય. જો એટલો વરસાદ થયો એક દીમાં. ઓકે ગાઈસ અમે હે ને આવી ગયા અને આ બાજુ ભાદર આવી છે મસ્ત. હવે હજી તો ઓછા હા અહીંયા નકર ત્યાં હમાય નહીં માણસ. મસ્ત મિત્રો ભાદર જાય છે. પાણી આવી ગયું નવું. આપણે એવા તો તારા હાવ હુકાઈ ગયેલું હતું. જરાય પાણી જ નતું. આ પાણી છે ને મિત્રો હજી તો કાંઈ નથી. સેટ વાં સુધી જાય. ગાડી રાખીને ત્યાં સુધી જાય કઈ પાણી. આપણે ગાડી રાખીને ત્યાં સુધી જાય છે એ પાણી. એવું છે મસ્ત. અત્યારે જો પાણી જાય છે.
હા હે ને મિત્રો માછલા પકડે તો ઉપર એ ઓલો ભાઈ પકડે. ભાઈ ની જરૂર હતી તણાઈ જાય તો એ શું લાગે ઓલા જો સામે વાંચે તો કટું આ હે ને મિત્રો રસ્તો હે એક ગામ થી બીજા ગામ જવાનો. હવે આ પાણી ઓછું થાય તો આવી શકે બાકી એમાંથી તણાય. કેટલું પાણી છે કા? હું તો ઈ જ વિચારતી એક વરસાદમાં એટલું બધું પાણી આવે. આ આખું પાણી ભરાઈ કઈ નથી ફૂલ ડેમ ના બારા છોડે ને તો પાણી પૂગે વાં. આ બધા બહુ જોવા આવ્યા આપણા હા બધા જોવા આવ્યા મિત્રો પાણી. એ હે ને મિત્રો આ બધા નાની બાજુ આવું આ બધા છે ને મિત્રો માછલા પકડે કે અમે હે ને જોઈ લીધી પાદર ને અમે જઈએ હતકબાની ઘેરે. એના પપ્પા તો બે ત્યાં ઉતરી ગયા હતા પછી અમે આવ્યા જોવા. જો ગાડી કેટલી ઊંચી છે. ગાડી બહુ આઘી છે ને ઊંચી પણ છે. હા જે ન્યા પાણી પૂગે ને તે વેકરાવ માંથી થઈને સેલ આવે હતકબાના ઘર પાસે થઈ. નવા જઈએ પાછા ગાડી માન વળાવી એક તો જગ્યાએ નાની હતી ને જગ્યા હતી. રસ્તામાં પણ પાણી ભરાઈ ગયું. જો રસ્તામાં પણ પાણી ભરાઈ ગયું કેટલું. અને આધી તો જો લાઈનમાં કેટલી મસ્ત લાગે. અહીં એક મહાદેવ નું મંદિર છે. નાગનાથ મહાદેવ તો અમે દર્શન કરવા જઈએ. આ હે મિત્રો મંદિર હે મહાદેવ નું. નાગનાથ મહાદેવ કરીને મંદિર હે. બહુ વર્ષો જૂનું છે ઈ તો. કોઈ રહેતું તો નથી. ના રહેતું નથી કોઈ. તો એવું હે આ બાજુ મહાકાળી માનું મંદિર છે. પછી ઘણા બધા મંદિરો હોય અહીંયા. અહીંયા હે ને વાવ કે કૂવો કેવું કઈક છે. વાતાવરણ તો કેટલું મસ્ત એકદમ શાંત. શાંત વાતાવરણ હે મિત્ર અહીંયા. ઓલું ઝાડ પડે બહુ કે જો કેવું? હા અહીંયા હે ને મિત્રો ઝાડ પડી ગયું હે એક. બહુ પવન ને કદાચ પવન ના લીધે પડી ગયો હે. વરસાદ ને આવતો ને આ હે મંદિર હે. જય શંકર ભગવાન. જય પ્રભુ. આ બાજુ પેલા તો ગણપતિ બાપા હે અને હનુમાનજી મહારાજ હે. આ હે મંદિર હે. જય. ઓકે ગાઈઝ અમે હે ને દર્શન કરીને હવે જઈએ હતકબાની ઘરે. 3 hours later. મિત્રો આપણે હે ને હતકબાની ઘરે આવી ગયા. હતકબા જમવાનું બનાવે છે. મારા મમ્મી હે ને હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? આ હે મારા મામાની દીકરી થાય છે બરોબર. તો આપણા જમવામાં હે ને શાક ને ખીચડી ને એવું બને છે. અમે હે ને હતકબાની મેળી ઉપર આવ્યા હે મસ્ત વ્યૂ જોવા. અને આ કૂતરું જોઈ લ્યો આમું જોયું નથી ભાઈ નથી. યાદી છે જો અંદર આપડી જવાનું હદી રીતે એવાય આપણે જોઈને કરતો હોય. હદી જઈને સારા કરે. તો એવું હે મિત્રો. વાતાવરણ બહુ મસ્ત છે. મસ્ત મજાનું ઠંડુ એવું થઈ ગયું છે. અહીંયા હે ને લોકેશન એવું મસ્ત છે ને અમે ફોટા પાડ્યા થોડા ડિસ્પ્લેમાં તમને દેખાતા હે. મસ્ત મજાના ચામાચીડિયા ઉડે અત્યારે. બોલો બધા ને અત્યારે જેનો ઉડવાનો ટાઈમ છે કેમ કે હાંજે જ ઉડે. આ બાજુ પણ મિત્રો એવું મસ્ત લોકેશન છે. મિત્રો આપણે હે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે. આ બાજુ ખીચડી છે અને મસ્ત અત્યારની કેરી છે રોટલા બપોરનું આપણું શાક ને હતકબાના શાક ને એવું છે. હતકબા લેવા જાય ને અમે બધા બેઠા. મારા પપ્પાએ ખાઈ લીધું ને એ તો ખાઈને હોયા ગયા છે બેહવા ક્યાં ગયા. તો એવું છે ને આપણે તો હે ને જમી લઈએ મિત્રો પહેલા તો પછી કંઈક આગળ કાર્યક્રમ બધા.